પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। પોરબંદરના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળ્યા। લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। પોરબંદર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટના પગલે વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે અને પોરબંદરના દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। કરંટની પરિસ્થિતિ છે। પોરબંદર જિલ્લામાં સતત છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે સમગ્ર વિસ્તારમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। આપણે હાલ ઊભા છીએ પોરબંદરનું આ જે ચોપાટી વિસ્તાર છે ત્યાં આપ જોઈ શકો છો કે આ જે દરિયો છે તે દરિયો અત્યારે હાલ તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ભરતી પણ જો હોય તે રીતે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે દરિયાના મોજા છે તે ઉછળી રહ્યા છે। સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આજે પોરબંદર જિલ્લામાં જે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે કઈ રીતનો માહોલ છે તે આજે રહે છે તેના ઉપર સૌની નજર છે। સમગ્ર જિલ્લાની જો વાત કરીએ વરસાદની, તો છેલ્લા 3 દિવસમાં જે રીતે વરસાદ પડ્યો છે તેમાં 5 ઇંચથી લઈને 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે તે સમગ્ર જિલ્લામાં વરસ્યો છે અને વરસાદ વરસતા જે ખેડૂતો છે તે પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને સાથે જ જે વધારે વરસાદ થાય અને પોતાને જે વાવણી માટે થઈને યોગ્ય વરસાદ મળી રહે તે માટે ખેડૂતો છે તે પણ પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે હાલ તો આજે જે હવામાન વિભાગે ચેતવણી આપી છે ઓરેન્જ એલર્ટની, તેને લઈને કેવો માહોલ રહે છે તે જોવું રહ્યું। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।